મેંદાનો લોટ લીધો છે એને આપણે સાળી લઈએ આ રીતે. થોડાક આપણે અજમા લીધા છે એને આપણે આ રીતે કરીને નાખી દેવાના છે. થોડુંક નિમક નાખી દઈએ, 2 ચમચી તેલ નાખી દઈએ. હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈએ આ રીતે. થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈએ. થોડીક વાર આપણે ઢાંકીને મૂકી દઈએ ને. 2 બટેટા લીધા છે બાફેલા ને આ લીલી ડુંગળી છે એ ઝીણી સુધારીને નાખી દઈએ. હુકલ ડુંગળી છે એ નાખી દઈએ. હંસળ છે એ નાખવાનું છે. જીરું ભૂકો છે, હળદર છે, હિંગ છે, લાલ મરચું છે, આખું જીરું છે, આ મરીનો ભૂકો છે, નિમક છે, ધાણા છે, થોડુંક લીંબુ નીચવી દઈએ. બધું મિક્સ કરી લઈએ આ રીતે. બની જશે મસાલો તૈયાર. રોટલી વણી લીધી છે આપણે આ રીતની નાની ને હવે એમાં આપણે આ રીતે મસાલો ભરવાનો. હવે આપણે આ રીતે પેકિંગ કરવાનું છે. આવી ચમચી હોય એનાથી આ રીતે દબી દેવાનું છે. તેલ આવી ગયું છે તો હવે આપણે આ ઘૂઘરા તળી લઈએ. બની ગયા છે ઘૂઘરા, તમે જોવો બહુ મસ્તીના લીલી ડુંગળીના, બહુ સરસ બને છે.